વાવ થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ બે ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે। થરાદના વડગામડા ગામના વાઘાભાઈ ચૌધરીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 8,500 ઉપાડી લીધા હતા, તો બીજી તરફ અન્ય એક ખેડૂત લગધીરભાઈ પ્રજાપતિના ખાતામાંથી પણ 10,000 રૂપિયા કપાઈ ગયા હતા। વાઘાભાઈ ચૌધરીએ 29 માર્ચ 2026ના રોજ બપોરના સમયે ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે SBI બેંક ખાતામાંથી 8,500 રૂપિયા કપાઈ ગયા છે। તેમણે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં રકમ કપાઈ જતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। તાત્કાલિક તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો, પરંતુ રવિવારની રજા હોવાથી બેંક બંધ હતી। 30 માર્ચ 2026ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવાયું હતું। ભોગ બનનાર ખેડૂતે સ્ટેટ સાયબર સેલ CID ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે। લગધીરભાઈ પ્રજાપતિ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે। તેમણે જણાવ્યું કે જ્યારે SBIની યોનો એપમાં ચેક કર્યું ત્યારે તેમને 10,000 રૂપિયાની રકમ કપાઈ હોવાની ખબર પડી। તેમને આ અંગેનો કોઈ મેસેજ આવ્યો ન હતો। દાવા મુજબ તેમના એકલાના નહીં પણ આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે। જ્યારે તેઓએ બેંકમાં તપાસ કરી ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા લોકો તેના શિકાર બન્યા છે। આ મામલે વાઘાભાઈ ચૌધરીએ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી પોતાની મહેનતની કમાણી ચોરી કરનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નાણાં પરત અપાવવાની માંગ કરી છે। મારા પૈસા 10,000 રૂપિયા ઉપડી ગયા છે। રોરવાડા લગધીરભાઈ રામરાભાઈ પ્રજાપતિ અને બેંકમાં SBI બેંકમાંથી ઉપડી ગયા। કઈ રીતે ઉપડ્યા એ મને કોઈ ખબર જ નથી। ઉપડી ગયા, મેસેજ પણ આવ્યો નથી સાહેબ, અને એવા 100 લોકોના ઉપડ્યા, મારા એકના નથી ઉપડ્યા। તમને ખબર કઈ રીતે પડી? મને ખબર પડી, હું યોનો વાપરું છું એટલે યોનો મેં જોયું એટલે 10,000ની મેં એન્ટ્રી હતી, ઉપડેલા 10,000 ઉપડી ગયા। શું કીધું બેંકના અધિકારીઓએ? હે, બેંકવાળા શું કહે? બેંકવાળા કે એવું ફ્રોડ ચાલે છે એટલે કે પૈસા ઘણા ભૈયાને ઉપડી જાય।